રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં રામ રામ જય માતાજી બધાને બકડી જલ્દી વાયદો કરવાનો વાસી તો મારે કરવાનું તો બકડી દેખાડી એટલે વાયદો કરવાનો થાય એ હારું લે વાસી દૂધ કરી વેરું ભેંસને ખાવા દેવું હા એમ કરે હવે હાલો આજથી વાસી દઉં માર કરવાનું આમ કિલ્લા દેખાડી દો વાયદો પીડું પેલા તો ખબર પડી જાય વાયદો આજથી માર કરવાનું એ તો કરેલી હોય તો જ કહેતા હોય ને થોડું કહેવાય ને ખાસું તો કરવું પડે ક્યારેક કરવું પડે ન કરવું પડે તો પાણી કરવું પડે વાયદો ન વાડિયા નાખી દેવાય અંધારે ખાય સાથે બધું કામ કમ્પ્લીટ કાંઈ નહીં બધું કમ્પ્લીટ વહેલા ઉઠીને મોહન ટિફિન કરવાનું થાય ને એટલે વહેલા નવરા થઈ જાય તો મોડા ઉઠે તો મોડું થાય ને કામ નહીં પડામાં કાંઈ કામ હોય નહીં એટલે ઘડીક બેસી હવે કામ કરી લીધું પછી નહીં વાત પછી પાણી કંઈક ઓલું થાય ને સુકાઈ જાય ને તો ઓલી જાહેર વાંચીને ભેંસી નાખ બસ એ કામ વાળીને એવું બધું છે અત્યારે કામ થોડું કરવું છે પણ પાવો છે કપા પણ કીધું વરસાદની આગાહીને એવું બધું છે 25 તારીખ કે 2-3 દી ન પાય કદાચ પાય ને માથે વરસાદ થાય ત્યાંનું માંડ કપા થોડો સારો છે બગાડ નાખે તો 2-3 દી એટલા સારું પાવો નથી એટલે નિરેત રાખવી થોડી બાંધું આજે કાલ કરતા ઓછી દુખે હે લોપરે એમ તો કોણ ઉપાડી દે રસી સુઈ લઈએ કાલ કોઈડે લોપરી બાંધી અને આજ પાછું દુખતું હતું બાપા વાહન એ બધું તો રાતે કસે તો લગભગ 1 વાગવા આવ્યું ત્યાં લગ કસે તો પછી હરવું પીડ્યું ગોળી પાઈને એવું બધું કીધું હરવું પીડ્યું પછી એમ હોઈ ગયો તો શું હાલે કી દીવાનું હાલે ભેંસી લે હાલે રેડ ટેબલ છે ભેંસોનું કી નથી વનસ્પતિનું આવે ને શેનું આવે છતાંય કોઈ આપણને ખબર નથી એમ કે રેડ ટેબલ કી છે આમાં હું નાખ્યું શું ન નાખ્યું આપણને ખબર વિડીયો જોતા કોઈને કદાચ ખબર હોય કીજો આ શેનું આવતું છે આવે ભેંસને ખવડાવી આમ ટાટક માટે ચાપણી બતાવી આવું છે કંઈક લખેલું ઘણા માણસ ખાય હો હા ઘણા ખાય હા આપણે ગામમાં રહેતા ને ત્યારે પાડોશી હતા ને મોટો આવી જ ખાતા અત્યારે કોઈ આવું નથી ખાતા અત્યારે થોડું ન ખાય મારી વરાય આમાં પૈડે કામ એટલે ખાય ને અત્યારે વિહાવાનો ટાઈમ હોય ને એટલે થોડાક દીને જ વાર હે ત્યાં કેવી ખવડાવે ને તો ઠંડુ સારું એમ ગરમી ઓછી વધતા હોય એટલે એટલા સારું અત્યારથી ખવડાવે તો એમ કે દૂધ ડાયરેક્ટ સેટ ચડે એટલે પછી અત્યારે ખબર આમ તો અમે ભેહું આ ને એના પહેલાં ભેહું હતી એને ઘી તો ખવડાવતા જ હતા જોકે ઠેઠ લગી ખવડાવતા હતા આપણે વિહાઈ જાય ને પછી ખવડાવતા હતા પણ પણ જો હા બસ ખવડાવવા થાય પેલા ગોર ખવડાવી અઠવાડિયું જેવું થાય ને એટલે ગોર હમણાં દેવ હોય ને ખોરખમાં ખાઈ જાય ને તો એ સારું નકર ઊનું પાણી કરી એમાં ગોર ઓગારીને પછી પાણી ઠરવા દે પછી ભેંસને પાસ પાઈ દે એટલે દૂધે વધે અને ભેંસને માંદી ઓછી થાય ખવડાવી વરવસ નહીં ખવડાવતા હોય તો 4-5 કિલો જેવો ગોળ ખવડાવી દે દૂધી સડી જાય કૂટો સારો સાફ થઈ જાય ભેંસ થોડું માંદું ઓછું પડે પછી ઘી ખવડાવે જેવું થાય ને પછી ઘી ખવડાવે તાત્કાલિક ઘી ન ખવડાવે ઘી ખવડાવે તો પાછું માંદું થઈ જાય થોડું ઠંડુ પડી જાય ને એટલે વાંધો ન આવે થોડુંક પાણી નાખી દે નખતું હંધું ઉડાડી દઈશ હા એમ કે થોડુંક પાણી લાગે ઉડાડી દે આમાં ફૂં ફૂં કરી હંધું મિક્સ સારું થઈ જાય ને આટા ફરે બસ બહુ જાજી શોર્ટ હોય મને ભેંસને મુકવાસ થઈ ગયો તૈયાર મુકવાસ છે ને વહેલું કરવાનું થાય પણ થોડું મોડું થઈ ગયું એવું છે
કાગર હોય ને ખબર નહીં કેટલા મહિના છે 4-5 મહિના ઘઉં દેતા આવે તો સારું કા તો સારું કાંઈ તો ખોરાક એવો થઈ ગયો ડોબાનું ગરમી બહુ હતા વરતા એટલી સાચું રંગાતો નહીં 2 મહિના થયા જે હિયાથી નહીં ગરમી એટલી દેખાડે ને એટલે દી જાગવાનું થાય હા એટલે અમને બીક લાગે એટલે સારું થઈને ને આવું બધી ટાઈટ ખવડાવી આને જ વાર લાગશે ને એમાં ખાડા હાવ પડી જાય પછી કા થોડાક ખાડા થઈ જાય વારા ફરતે દોઢ પડી જાય ઓઇલ પર એ તૈયાર થઈ ઘી જેવું જ ઘી હોય એ સહેજ પીરું હોય આ સહેજ થોરું એ ખાય તો જાય છે કા કાયમ ખાણ દેતા હતા ઓલો આપણે રાતદા ના ભડકું નાખતું મને એમ કીધું ગરમી જેવું થોડું ઘણું દેખાતું બંધ કરી દીધું કિલો લેતા આવજે 2 કિલો ખરે દીધું હોય વાંધો ન આવે કાપ પડતું એટલે કાઢું રે પછી ભાદરવો આવ્યો એટલે પછી તડકા એટલા પડે હા અત્યારે ભાદરવાના તડકા અતિ પડે એટલે નડે નથી કહેતા પણ તો જો પાણી ચાલુ કરી દીધું કીધું પાઈ દઈ ને તો પછી ખડની દવા છાંટવી કીધું પછી બીજું કામ આવે છે કારણ કામ અત્યારે જવાનું છે 25 તારીખે એટલે એ પહેલાં કીધું પાઈ દઈ તો હજી વરસાદની થોડીક આગાહીની થોડીક વાર છે ને કીધું ખડની દવા છાંટ દે એટલે ખડી ભરી જાય અને કપાઈ બી જાય પી જાય એટલે એ કામ તો ચાલુ નથી કરવાનું તો ચાલુ કરી દીધું તો હોય જાય ખારીઓ પડી એ વળી એટલું તેલ બનાવી બની ગયું ન કરતા મોટો ખારીઓ પડી જાય વરસાદ આવે ત્યારે કામ આવે ત્યારે નરી વાડું ખાલી મેલીને ધોળ નાખી દે ને એટલે પાણી ન આવે ન કરતા નાખવું મોટું થઈ જાય બુરતા વાર લાગે કીડી ત્યાં હોય અમે કીડી બહુ હોય હમણાં વરામ હે ને જ્યાં જો જ્યાં સાયો હોય ને બધી નકરી કીડી છે હોવ ના એ કામ કડક ખાલી જવા દે પછી કાંઈ ન પાવે પી જાય ડાયરેક્ટ બધામાં કડક જાવ હા તો જવું પડે જોવા ક્યારેક એક ફેર જોવા જાય ને એક ફેર ન જાય ને એ રીતે આયલા એક જ નાખો પી લે ને તો પછી 2 પી જાય તો હાલે એકાદ એટલે મસ્તીમાં થઈ ગયું નકર તો હમથી ભાંગી ગયું ખરા પીડા જાડો થઈ ગયા સોખા હવે કાંટા થઈ ગયા એક કસો નેણનું ને એક વાર પાણી હા કાલની થોડીક વાટ એલી પારે મને બાંધી દે એટલે સડાઈ ગયું છે નાખી જેવી ખાટી વાટ આવી હાલો પારો બાંધી લો પછી હાલો જો કેરો જોવા એક કાલની વાટેલી પડી હતી બીજી વાટ છે આટલી નાખી દે ને 2 પાથરા પીડા આ જો ને નીચે ઓલી ધૂળવાળી થઈ જાય ને પાણી દોરું ભરાણું એટલે ઢોરાઈ નથી ખાતા વાત ગમે એમ કરીને ખૂટવાડવી તો પડશે જ આટલી પતી રહી ને તો આટલું ખેડાઈ જાય અહીં બીજું વાવેતર થઈ જાય હા લાંબી હોય એટલે કટકા કરવા જ પડે ને ખાઈ જ નહીં
2-3 કેરા લગી જોવા ન આવું, ટાઈમ જોઈને વારી લઉં, પછી વળી પાછો એકાદ કેરા જોવા આવું કે આમાં કરોડિયાને લારું એટલે વારી દઉં ના આવતો હોટી લઈને આ રીતે ચાલુ રાખવું એટલે કરોડિયાને લારું મોટે ન સોટે. ને આવડો કપાસ છે જો, ઓલા કેરા તો ભરાઈ ગયા છે ને, વાંધો નથી, ભરાઈ ગયા છે. આ કેરા જ પા જોવા આવ્યું, ફરી પાછા ટાઈમ જોઈ અને વારી લઈશ કપાસ. તમે જોઈ લ્યો, જંગલ જામી ગયું છે ને. ફાલી હવે જો આ બધી સાપા આવ્યા એટલે નહીં વાંધો આવે. આ સાપા હાચા થઈ જાય તો આપણે ખોટમાં નથી. ને જો વરસાદ ખેરી નાખે તો પૂરું, હવે ખેર નાખે એટલે હવે હાવ પૂરું. આ સહેલી ટ્રાય હતી કારણ કે એક ફાલ તો ખેર નાખ્યો ને આ ફેલ ખેર નાખે એટલે કાંઈ ન વરે, પણ ભગવાન કરીને ન ખેરે તો સારું, કારણ કે તો કપ્પામાં કાંઈક મળે, નકર તો કાંઈ મળે નહીં. એવું છે, કુદરત છે, હવે એના હાથમાં છે, કરે એ હાસું, બાકી આપણે તો વાતો કરી મજો. એક વાગી ગયો છે અને તડકો જો થઈ ગયો છે ફૂલ. ઓમ તડકો અતિ બહાર છે અને ઓમ એક ઠંડુ કેમ હવામાન એ રીતે તડકોમાં આપણને લાગતો નહીં, એટલો તડકે હોય ને તે વાંધો ના આવતો. અને કપ્પામાં થોડોક બાકી રહી ગયો 10 પાટલા, અને અત્યારે તો લાઇટ આવી જઈએ, લેટકો ચાલુ. અત્યારે હમણાં લાઇટ આવી ને અત્યારે બપોરા કરવા એ વાલ બંધ કરી. બપોરા દેવાઈ ગયા છે ને, બાપા એ બપોરા કરી લીધા. બા હું ને આમાં 3 જણા છે. લીંબુ નાખી દે ડાયરો, એટલે મારે લીંબુ નાખવું પડે તો જ મજા આવે. પગ દુખે પણ લીંબુ તો નાખ્યા વગર મજા જ ન આવે. લીંબુ શરબત મને બહુ ભાવે, આપણી વાડીનું લીંબુ છે. ડુંગળી મોરવાની સાઈઝ કેવી મોરી, એક ખાટી વાઇટ કમ દઈ દઉં, હવે ખાવા મને પાણી નાખ લેવા જવાની ગારવી જશે. બસ ફરીજમાં ડુંગળી ખાવાનું ચાલુ કરી દે. ડુંગળી હાલો આપણે કરીએ બપોરા. કેરો ફરાઈ રહ્યો, ક્યારે ફરાઈ ગયો, થોડોક બાકી, થોડીક ખમો પછી નાખવું, બીક લાગે એવું છે. જંગલ જેવું મોટો કપારી અહીંયા બીક લાગે. ચોડી ના બાજી મોટો કપારી ને એમ થાય કંઈક વીંદડો વાહે થઈ ગયો. ઠામુકું નહીં, હા પાટલા મળી ગયા ને. હા આમાં કઈક જનાવર બેઠું છે, દોડશે, પાથરું હળી મૂકશે, હું તો કાંઈ ખા જોઈને પાછી જઈ. અલબાજ થોડું ખારું છે, ઓલબાજ બહુ ઓછો છે. હવે થોડાક બાકી છે, 8-10 છે નહીં. બપોર કઈ બપોર પછી પાછું ચાલુ કરી દીધું, ઘડીક બંધ કર્યું. ફૂલ થોડું પાણી વધુ સ્કૂલ મૂક્યો ને વાલ, કા ફરાઈ જાય. હમણાં પાસ પાયો હતો ને, ના કણે જો ખુલી ગયો. પૈસા દેખાય, પૈસા રૂપિયા દેખાય છે, એક ખોઈલા છે યાર. વરસાદ ડેરા હોય ને આવરું થાય, વરસાદ જો ખેરી નાખે તો લાગે ખુલી ગયો. તો એને હમણાં થઈ જાય. પૈસા રમવા મને ખેડૂત લાલીશ હોય ને, કપા થાય છે, કપા થાય છે, પૈસા પછી પેલા દિવાળી આવતા ચોખ્ખું ખંતું કરતી દો વાળાનું વાળાનું. હા એ જ પેલા થઈ જ હોય ને, પછી વધે આપડા વધે તો આપડા નથી, આપડા તો વધી નકરા. એમાં છેલ્લે વાવાઝોડું આવે એટલે એ કાંઈ ન વધે, ખેડૂત વધે. ખેડૂત વધે, ટેક્ટર વાળા રે ને દવા વાળા રે, આપડે રે એમાં મોટા ફાટે ને ઉભા રે કરે રે. પપ્પા તો હંધે પૂરું થઈ ગયું ખેતીમાં, એવું છે. હલો નાખું વારું દીશ.
થોડ વાયા રેજી થોડ ઉભો રે બેન તોડી જાય બોલાય પગાડી સીધા વાડી તો રામ રામ ને જય માતાજી બધાને અને આપણે જો આજ પાછી ઘણા દિવસો પછી સાયકલ ઉપાડી છે નકર તો આપણે મોટરસાયકલ હાંકતો એટલે ક્યારેક હાંકલો ને હવે જો આજ કાઢી પાછી હમણાં એક દી કાઢી હતી ત્યાં પાછી હવા વહી ગઈ હવા પાછી ભરી વાહેલામાં થોડુંક પણ છે બહુ આગતા ન એટલે ન સંધાયું એવું બધું છે એની બાજુમાં લુગા ભેંસું પવાનું ચાલુ કરી દીધું છે ને આપણા ઘરે કીધ સાયકલ હાંકી લઈ બંધ कर नाखो ढोरा ही ये ढोरा नहीं के तो पानी ढोरा हिम कहूं तो ढोरा छे एन बाजू ट्रैक्टर आयु हुई भरे है પછી ખાતર નાખે હા તો આ જો સાયકલ હાંકવાનું ચાલુ થઈ ગયું લ્યો હાલો સાયકલ હાંકવા બાપણ ઘરમાં પડ્યું એટલે કાઢવી પડે ને હવાઈ પરવળને થોડાક દી ન થાકી ને એટલે બાપણ ઘરમાં પડી હતી અહીંયા મારા પપ્પા ભૈંસું પાય હે हाँ पैसे भागवांडी भैंस भड़कावे ने फड़कावे जो मारी मम्मी खड़ वाटे है हाँ बीजे बथे वाट ली जारे आखी वाट ली थी લાવો ઘડીક પાણી વળતા કપો પાયો નવ પાસે ખલ લેવાયથી એટલે પૂરપૂર વાટ લઉં તો એટલે પછી આમાં ધૂળ ચડી જાય તો સરખું વાટો ન વાટી મડાઈ થઈ જાય નતન દાદી કામ જ ન કરતા હવારના ખાટલો ધારીને પૂછતા મેં જોયા હતા તમારે ખાતર ભરાઈ ગયું અમારે ખાતર ભરાઈ ગયું ભરું નથી ને અમારે ગણતરી હે આવી કે ઈવડા ટ્રેક્ટરીએ માંડ્યું जो ओलाड़ी नींदा पड़ी एवा હતા થરખા કરે છે આમાં એવું છે જો માથડો પડ્યો થઈ ગયો હે પવનનો પડી ગયો તો આમ થોડોક સેવો થઈ ગયો તો ઈંડા નડે તો પછી ઈંડા અડી જાય એટલે પછી ફોડે નહીં એટલે કીધું હે ને હરવે હરવે હાથ ન સડાડવા અને ઈમણામાં આમ રાખ દઉં ઉલાડી જો બેહે તો બેહે બેહે છે રોજ આઈ સાઈ બેહે પણ ઈંડા પામ નમી ગયા એટલે પછી એને સમાત થાય નહીં પડી જાય હેઠે ભાગમાં છે તો ઉસરશે આપણે કઈ નક્કી ન કહેવાય હાલો હરખા રહી ગયા હે ભાગની વાત હે